જય માં મોંગલ મિત્રો, આશા કરું છું કે બધા મજામાં છું. હું પણ મજામાં છું. તો મસ્ત મજાની સવાર ન કહેવાય, કેમ કે બાર ઉપર જસ્ટ થયું છે અત્યારે, એટલે બપોર જ પડી ગઈ છે. અને નાહી ધોઈને તૈયાર થઈ ગયો ફ્રેશ. અત્યારે જસ્ટ નાહ્યો છું. આપણે ઘડી પહેલાં ઉઠ્યો, બહાર એક આંટો માર્યો, નાહ્યો ધોયો, નાસ્તો કરીને એવું બધું કર્યું. અત્યારે મસાલો લઈને બેઠો ઘરે. તો એક મોટી અગત્યની વાત કરું તો તમને શોર્ટમાં, કેમ કે મારી વાત લાંબી નથી કરવી. આપણો ટીલ્લું હવે નથી રહ્યો આ દુનિયામાં. કાલનો દિવસ બહુ અઘરો હતો અને હમણાં થોડા દિવસ તો વ્લોગ નહોતા આવતા, કારણ કે માંદો હતો ને એમાં બધા સારવારમાં પડ્યા હતા અમે. તો ઘણી ઓછી દવા બે કરી પણ નથી ભેગું છું, એ નથી. તો એ બધું હવે થઈ ગયું હવે થતું એને કોઈ રોકી ન શકે, બરાબર. તો હવે એ તો વિયો ગયો, પણ આ ભૂરો છે ને એ ગયો ને દેખાતો નથી ઘરમાં ગોતા કરે છે. અને એ એકદમ માયુસ આમ મગજનું કામ કરતો બંધ થઈ ગયો, કારણ કે એ મસ્તી ન કરતો, કાંઈ ખાતો નથી, નકર ગોતા કરે છે, આમ કહટાય છે, રોવે છે ને એવું બધું કરે છે. અને બાદ 4 દિવસ પાછળના બ્લોગ નતા આવ્યા, એનું કારણ આ જ છે કે ટીલ્લું થોડુંક બીમાર હતો ને બધા એમાં જ હતા. અમે પપ્પા મારી બેનની કોઈ કામે ન જતા ને ઘરે રહેતા ને હું ધ્યાન રાખતા, સારવાર કરતા ને ભાઈ તોય ન રહ્યો. તો હવે આ બધા બી જાય કામે. તો અત્યારે તો આજનું કાંઈ શેડ્યુલ છે નહીં, શેડ્યુલ બનાવવું જોઈએ. 12 વાગી ગયા છે અને કાંઈ નક્કી ન કર્યું ક્યાં જાઉં, શું કરવું, કાંઈ વસ્તુ નહીં. હવે આગળ કાંઈક નવું પ્લાન બનાવ્યું, બરાબર. તો અત્યારે કન્ટિન્યુ. જો મિત્રો તમને એક વસ્તુ બતાવું, જો આ આપણો ભૂરો છે અને એની બાજુ ટમેટા પડ્યા છે, અને આ ઝૂલી છે બાજુ દીદીની, તે લઈ આવો ઘરે. કાંઈ ખાતું નથી ને કાંઈ, તો બરાબર સેટિંગ આવતું નથી, કાં ખાતું નથી આપણને થાય ને, કેમ કે મગજમાં ઘા વાગ્યો છે ને કે ઘરમાં ગાયબ છે, ટીલ્લું ગાયબ છે. એ આ રીતના માસૂમ મોટું કરીને હમણાં કાલ ગયો ને બહુ પછીની કાંઈ હરકત નથી કરી. ચપ્પલ નથી તોડ્યા કોઈના, નથી કાંઈ આમ કાંઈ કર્યું એવું, કપ્પા નથી કાંઈ હેઠ ઉતાર્યો નથી, કાંઈ ખેલ કર્યા, શાંતિથી આમ માસૂમ મોટું કેવું કરીને બેઠો છે. હા જોજો હવે જેલેસી બતાવો તમને, જેલેસી બોલે તરા હાલે રિએક્શન જો એ ટમેટો ગોતો, ટમેટો લઈ ઉઈ ગઈ છે અત્યારે કેવું બેઠું હતું. પણ એને એમ થાય છે બાદ છે હોતા આજે ઘડી કહું મેટર થાય મોટી ક્યાંય ગયો. ઓલી બી છે ને હાવ કયા જોલી છે ને હાવ ધરબાઈ દીધી છે ને આમ 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 એને બિચારે કામ બહાર નીકળવા દેતો, આની અંદર રાખવાનું છે, બહાર નથી નીકળવા દેતો એને. જો હમણાં બેસી ગયો. હાલ જોલી હાલ અહીંયા હાલે હાલે કેવી રીતના ખાય છે કે ટમેટા તમને ખબર, જૂના બ્લોગ જોયા છે ને ખબર છે એ ટમેટા કેમ ખાય નહીં. આ ઢીંગલાને કાંઈ વસ્તુ અડવા નથી દેતો, આ એને આમ એકલું લાગે, આમ અડતો નથી, અડવા દેતો નથી, ખાતો નથી, ખાવા દેતો નથી. આને હું ખોરો તો નહીં ખાઈ. હાલ ઝૂલી 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 તો મિત્રો આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે. જમવામાં છે ફુલાવરનું, બટેટાનું, વટાણાનું, બીજું કઈ નાખી આમાં? રીંગણા હોતા નાખી આમાં? હાજી તો બટેટા, ફુલાવર અને વટાણા દેખાય છે. અને બીજું શું છે? હા ફૂલ મસાલા વાળા હો ભાઈ, વઘાર્યા ભાત, પછી છે સાસ તો હજી બાકી છે કાઢવાની, મરચા અને રોટલી અને એવું બધું જમવાનું છે. તો જમી લઈએ, જમીને બપોરે 2-2:30 વાગે આપણે બહાર જવાનું છે. ક્યાં જવાનું છે નક્કી ન કર્યું, 2-2:30 વાગે બધા ભેગા થવું ને મેં તો ડિસાઈડ કરીશું કે ત્યાં જવાના. આજ તો આપણે આ મતલબ બ્લોગમાં નવો બંધો આવવાનો છે, એ આવે તે તમને મુલાકાત કરવી, બરોબર. તો અત્યારે જમી લઈએ. અને અત્યારે કાકા હા શું આવે કોને ખબર, કાકા ખાવાનું બધું બનાવે ને એવું મારી મમ્મી એને મજા આવે જોવાની, તે જોયા કરીને વાહવા જેવું બીજું હું તો જમી કાઢી નિરાતે મળીએ, બરોબર. તો મિત્રો અત્યારે અમે વાડીમાં આવ્યા છીએ, ગ્રાઉન્ડે, ક્રિકેટ ગ્રાઉન્ડ છે. આજે ગુરુવાર છે ને, તમને લગભગ ખબર મેં કીધું કે નહીં, કદાચ ગુરુવાર છે ને એટલે તમને ખબર કે હીરાવાળાને કારખાનાવાળાને રજા હોય, તો રજા હોય એટલે બધા સવારમાં પૂરો આરામ કરી લો. બધા કોઈ સોતરા કરી નાખે 12 સવા 12 1 નક્કી જ નહીં. પછી બપોરે ખાઈ પીને પાછા આરામ કરે. આરામ કરીને અત્યારે આગળ ઘડીક ખમો અને લગભગ કલાકમાં આખું ગ્રાઉન્ડ ભરાઈ જાય.
કારણ કે અત્યારે બધા ટાઈમ હોય તો ક્રિકેટ લવર બધા તમને ખબર છે આપણે એમાં ક્રિકેટ લવર ફૂલ છે. તો અત્યારે આગળ બધા ક્રિકેટ રમવા આવશે. અને હું અત્યારે શું કરું છું, જો પહેલાં તો આ ભાઈ એક બ્લોગર છે, હું બતાવું તમને આગળ એની મુલાકાત કરાવું. એનું નામ છે દીનાભાઈ મોલાડિયા મોરવાડિયા ક્યાં મોલાડિયા. તો દીનાભાઈ મોલાડિયા છે ને એને બ્લોગ સ્ટાર્ટ કર્યા છે, મતલબ થોડું ઘણું એક્સપિરિયન્સ છે, બહુ ખાસ નહીં, શોર્ટ વિડીયો ક્રિએટર છે અને સારા બધા યુટ્યુબથી છાપે છે તમારો ભાઈ. કાંઈ આવતું નથી તબલો ભાઈ. તો એને બ્લોગ સ્ટાર્ટ કર, શોર્ટ વિડીયો ક્રિએટર છે ને એને બ્લોગમાં ઉતરવું, શું કે બ્લોગની લાઈફમાં ઉતરવું. તમે કાંઈક કહો, શું બ્લોગમાં તમારે શું બનાવવું, કઈ પ્રકારના બ્લોગ બનાવવા છે? આપણે બ્લોગ બનાવવાના છે, આપણે ઘરના ફેમિલીના એ પ્રમાણે આપણે બનાવવાના જ છે. લાઈફસ્ટાઈલ બ્લોગ. હા, લાઈફસ્ટાઈલ બ્લોગ. તો એને લાઈફસ્ટાઈલ બ્લોગ સ્ટાર્ટ કરવાના છે. એને ઘરે ફૂલ સપોર્ટ છે ને એની ચેનલ મોનિટાઈઝ થઈ ગયેલ છે ને થોડી ઘણી ઇન્કમ પણ જનરેટ કરે છે, મતલબ આવે છે. તો એને સારું છે. તમારા ભાઈને થોડુંક દિવસ ખરાબ હાલે છે. તો અત્યારે આપણે શું કહેવાય મંદિરે જવાનું છે, ખોડિયારમાંના મંદિરે, વિજયનગરની બીડમાં આવેલ છે ને ત્યાં જંગલનું આમ ખતરનાક જંગલ છે, ત્યાં મંદિર ખોડિયારમાંનું છે. અને આગળ એક હનુમાન દાદા મંદિર છે ને ત્યાં એક લોકેશન ત્યાં આપણને નથી ખબર. તો ત્યાં ગોતતા જાવી છે, અહીંથી નીકળવી ને ત્યાં ડાયરેક્ટ મળીએ, બરોબર? તો તમારે ક્લિપ નીકળી ગઈ છે ને કમ્પ્લીટ? હાલો ભાઈ, તો કન્ટિન્યુ અત્યારે, બરોબર? તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ. આ મંદિર જે છે ને એકદમ જુનાગઢ જેવી વાઇબ આવે, ફિલિંગ આવે. કેમ કે આમ જો એકવાર આજે તમને ફરતે બધા સિનેમેટિક વ્યવસ્થિત મસ્તીના સીન બતાવી. એ પહેલાં આ લોકેશન કઈ જગ્યાનું ખબર છે? આપણે વિજયનગર ને શું કહેવાય ગાધગડા ને વશોવશ મંદિર આવેલ છે. હું આ પહેલી વાર આવું છું, તો આ મને થોડું બહુ નોલેજ નથી આ મંદિર વિશે. અરે આપણે થોડુંક બાપુ પાસે જાણવી ને તમને બધું કહું, બરોબર? તો અત્યારે કન્ટિન્યુ. મિત્રો અહીંયા હું લખ્યું છે શ્રી ભરતદાસ બાપુ ત્યાગી, એના આ બાપુ છે, ખેડવાન છે એની 500. તો મિત્રો આપણે અંદર આવી ગયા છીએ અને અંદરના એકદમ જો પેલા મોંગલમાની છબી જોઈ લો એકવાર. પછી અહીંયા છે હનુમાન દાદાનું મંદિર, બાજુમાં કાળધુ દાદા છે. કે આપણને એટલું બધું નોલેજ તો નથી ને, ફર્સ્ટ ટાઈમ પહેલી વાર આવ્યા છીએ, તો તમને થોડુંક અહીંથી બધું બતાવી. હા, ક્યાં માતાજી છે? કનૈયા કેટલા આપવા છે કે? તો હું તમને બધા સિનેમેટિક વ્યૂ બતાવી દઉં, તમે જોઈ લો, બરોબર? તો મિત્રો આપણે આવી ગયા છીએ બીજા લોકેશન ઉપર ને પહેલા લોકેશન આપણે હનુમાન દાદાનું અને મોંગલમાનું મંદિર હતું, ત્યાં આપણે દર્શન કરી લીધા. કેમ કે અહીંયા તમને એ મેન મંદિરના દર્શન ન કરાવ્યા, બાકી આ બધું જે હતું ને ઓલું ફોટા એવું બધું ઇમેજ એના બધા તમને બતાવ્યા છે સિનેમેટિક. કારણ કે જ્યાં ઉપર મંદિર હતું, આ તમે કહું ને હનુમાન દાદાનું મંદિર, ને એ હનુમાન દાદા મંદિર નીચે હતું ને ઉપર રામ ભગવાનનું મંદિર હતું ને બીજું શું હતું ઉપર? બીજું કેટલા આપવા નહીં, બાપુ કાંક કીધું તો મગજમાં નથી, કાંઈક સમાધિની કાંઈક હતું, એ ઉપરને શૂટ નહોતું કર્યું મેં. તો આપણે હવે આ શું કહેવાય પલાણિયા ખોડિયારમાંનું મંદિર છે, અને અંદર આપણે એન્ટર થઈ ને આની પહેલાં આપણે લગભગ 5-6 મહિનાથી પહેલાં વ્લોગ બનાવ્યો હતો. તો પાછા ફરી એકવાર પાછા આપણે અંદર એન્ટર થઈ. તો હાલો હવે અંદર જઈએ. હાલો. તો મિત્રો અત્યારે ચપ્પલ કાંઈ કાઢી નાખી પેલા. આ ચપ્પલ પહેરીને હવે બૂટ નથી પહેરા, કારણ કે નથી બૂટ પહેરવાની ઈચ્છા નથી. અને હવે ઉપર જો ખોડિયારમાંનું મંદિર દેખાય છે, એક નંબર વ્યૂ આવે અહીંથી. તો ધીમે ધીમે પગથિયા ચડવા મળવી. તો મારો શું વાત છે? હાલો એને બ્લોગ બનાવો છે, હજી નવા બ્લોગ છે, ધીમે ધીમે શીખી જાય, નહીં વાંધો આવે. તમારા ભાઈને આટા મારશે ને થોડુંક શીખવાડી દેવું આપણે, તો એવું બધું છે. કન્ટિન્યુ અત્યારે ઉપર જઈ આવો.
ઉપર પગી જાય ને પછી મળીએ, બરોબર? તો મિત્રો આપણે ખોડિયામાના દર્શન કરી લીધા ને હેઠે મેં કાંઈ હું કાંઈ બોલ્યો નથી, કેમ કે બાપુ મારા કરતા હતા ને ખોટો પર બાપુને ડિસ્ટર્બ કરવા એ યોગ્ય નથી. તો પછી અહીંયા થોડું પગે લઈ જાય ને સિનેમેટિક સીન લીધો બસ. બાકી ઉપર ઉપર ટોચ પર ગયો. અહીંયા મંદિર છે, મંદિરથી ઉપર ટોચ છે ને ત્યાં ઉપર આવ્યા છે. અહીંયાથી વ્યૂ જો તમે એકવાર. ઓહ દિલ ગાર્ડન થઈ જાય નહીં, ચાકા જેવું લોકેશન આવે તો. તો મિત્રો આપણે ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા, ઉપર મસ્તીનો એકદમ ગામનો વ્યૂ જોઈ લીધો. અને હવે આપણે જવાનું છે ત્રીજા લોકેશનને. ના લગભગ માતાજીનું મંદિર ને એવું કાંઈ નથી, પણ પાણીને તળાવ જેવું છે, મસ્ત એનો વ્યૂ છે. ત્યાં બે ફોટા શૂટ કરશું, હારો થંબનેલનો ફોટો પાડવો ત્યાંથી એક, અને ત્યાંથી પછી સીધા ઘરે જવાના છીએ. તો કન્ટિન્યુ હતા, બરોબર? બ્લોગ મોટો લીધા તો અહીંયા પૂરી અહીંયા મળીએ આપણે. તો મિત્રો આપણે ત્રીજા લોકેશન ઉપર આવી ગયા છીએ ને ત્રીજું લોકેશન જોવું તમારે જોવું છે ને? હા હા હા, એકદમ ઓલી સાઈડનો વ્યૂ હતો તમને બતાવું આગળ. પહેલાં કરો પાણીનો વ્યૂ જોયો એકવાર. અને ફોટા પાડવા થાય અહીંયા 2-4. હા ભાઈ કામ છે. ઉતરી ગઈ ક્લિપ? હા ઉતર નાખી ક્લિપ. ધીમે ધીમે બ્લોગ બનતા રહે બધા. અત્યારે જે વાર છે થોડુંક આગળ આવજો, 2030-35 પછી ખબર પડશે બ્લોગ હું હતા ને ત્યારે આ સમયમાં. ત્યારે 10 વર્ષ ઓલ્ડ આપણી મેમરી હોતા આપણે દેખાય છે. આમાં ફાયદો છે. તમને ઉપરનો ઓલી સાઈડનો વ્યૂ બતાવી દો, મસ્તીનો ચાકા જો આપણે સીધાથી કરી રહ્યું, બરોબર? તો મિત્રો કેમ એકદમ હરીભરી આમ એકદમ અલગ જ છે ભાઈ, નેચરલ એકદમ. આ બાજુ ને વાડી વિસ્તાર લાગી છે ભાઈ, આ બાજુ વાડી વિસ્તાર. આ બધો ફાયદો કેવો થાય છે, પાણી અહીંયા છે, અહીંયા વાવવું હોય જે વાવવું હોય ઉગે. આમ જો કાંઈ ન ઘટે એવું ઉગે, પાણીની તાણ કાંઈ છે નહીં. તો મિત્રો અત્યારે મસ્ત મજાનું જમી લીધું છે ને વાગ્યા અત્યારે લગભગ 7:30 નહીં સોરી 7:45 થવા આવ્યા છે. જમી લીધું, અત્યારે જમી લીધું છે. ઓલા પણ છે કે શૂટ નહોતું કર્યું, કેમ કે બધા બેઠા હતા ઘરે ખવાઈને કરી બધા ઘરના ખેતર કપાવીને કેટલા કપા લઈને આવવા એટલે 4 ગાડી છે, લગભગ કાઢ નાખવાની વાત છે. માપા કે કાઢ નાખવો કપા આવે ને કઈ કપા છે ને હળો આવી ગયો ને ઝીંડવા છે પણ હડી આમ હળો આવી જાય ને મારા હાથમાં ન આવે એમાં, તો કાઢ નાખવાનું છે. અને 7:45 તો બ્લોગને એન્ડિંગ દઈ દેવી આપણે. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જણાવો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો. બાય બાય.